છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ લીઝ અંતર્ગત જે રેતીનું ખનન થતું હોય એ પૈકી લીઝની અંદર એમના ઓનલાઈન ડેટા એનાલિસિસ કરીને જે લીઝની અંદર એમના પર સ્ક્વેર મીટર એરિયામાં ખૂબ વધારે ખનન થયેલું હોય અથવા રોયલ્ટી પાસ ઇસ્યુ થયેલા હોય, કોઈ ટ્રેક્ટર મારફતે ખૂબ લાંબા ડિસ્ટન્સ સુધી પરિવહન કરવામાં આવેલું હોય, સ્ટોકયાર્ડમાં સ્ટોકનું એનાલિસિસ કરીને એમાં કોઈ વિસંગતતા જોવા મળી હોય, રસ્તા ઉપર કોઈ સ્ટોક આવી ગયેલા હોય, તમામ ડેટાને ઓનલાઈન ડેટાના આધારે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા. એમને વિઝિટ કરવામાં આવી. જ્યાં વિસંગતતાઓ જોવા મળી, ડિઝાસ્ટરની દ્રષ્ટિએ ખૂબ વધારે ખનન કરવામાં આવેલું હોય, ખૂબ ઊંડું ખનન કરવામાં આવ્યું હોય, એમના વિસ્તારની બહારના ભાગમાં ખનન કરવામાં આવેલું હોય, અથવા કોઈ સ્ટોક બિલકુલ નેશનલ હાઈવેને અડીને રસ્તા ઉપર આવી ગયેલા હોય તો આમની સામે એક્શન લેવામાં આવેલી છે. કુલ 7 જેટલી લીઝો રદ કરવામાં આવેલી છે અને સાથોસાથ 4 જેટલા સ્ટોકયાર્ડ રદ કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ આગામી કાર્યવાહી એમનું સ્ટોકની માપણી કરીને સાથોસાથ લીઝની માપણી કરીને એમાં પેનલ્ટી વગેરેની કાર્યવાહી કરવામાં આવશે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.